લારીઓ વાળા ટેમ્પો વાળાએ મદદ કરી મને. સરકારી જવું તો ધક્કા ખવડાય કરે છે. પગનું પ્રોબ્લેમ તો બતાવો જવું થાય કે દવા લઈને જતા રહો તમે. કાઢી જ મૂકે છે. હવે દવા 10 સો આ વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ એ લોકોને અપીલ કરું છું કે તમારી આસપાસ અથવા તમે જ્યારે ગાડી લઈને નીકળો છો, બાઇક લઈને નીકળો છો, રોડ ઉપર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય છે તો એનો આપણો ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ ત્યાં વૃદ્ધાશ્રમે મોકલી આપો. એને કદાચ તમારા નાનકડી મદદથી એ સારું જીવન જીવશે. અહીંયા 2 ટાઈમ સારું જમવાનું મળશે, સારું રહેવાનું મળશે. એક દાદા આપણી પાસે આવ્યા છે. દાદા, શું નામ તમારું? રાજેન્દ્ર કેશવલાલ પટેલ. રાજેન્દ્ર કેશવલાલ પટેલ. કેશવલાલ પટેલ. ક્યાં રહેતા હતા દાદા તમે? છાણી જગાતના ઘાટી દીધેરમાં. તમારું પોતાનું ઘર નહીં? કશું જ નથી. તો જમવાનું બધું કોણ આપતું હતું? આવી રીતે લારી ઉપર ખાઈ દાળ ખાતો હતો. અરે બાપરે. કેટલી ઉંમર તમારી દાદા? 55 વર્ષ. 55 વર્ષ. કોઈ સગાવાલું નહીં તમારું? કોઈ છે નહીં મારું. કોઈ મદદ કરવા ના આવ્યું? કોઈ નહીં આવતું. આ લારીઓ વાળા ટેમ્પો વાળાએ મદદ કરી મને. સરકારી જવું તો ધક્કા ખવડાય કરે છે. પગનું પ્રોબ્લેમ તો બતાવો જવું થાય કે દવા લઈને જતા રહો તમે. કાઢી જ મૂકે છે. હવે દવા 10 દાડા દવા હાલે સારું થઈ જશે. 10 હાલે દવા લઈને જાઓ કે. પગમાં શું થયું છે દાદા? અહીં પ્લેટ તૂટે છે, પ્લેટ પછી દુખાવો થાય છે વધારે. બે ચાલુ છું. એનું સરનામું તમને કોને આપ્યું દાદા? આ ટેમ્પા વાળા ગ્રુપમાંથી. શું જેને પણ મદદ કરી છે અહીંયા સુધી પહોંચાડવા માટે એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તમારી એક નાનકડી એક પહેલ, એક નાનકડી અપીલ થકી અથવા અહીંયા પહોંચાડવાથી ભાઈને 2 ટાઈમ સારું જમવાનું મળશે અને આપણે મેડિકલ માટે પણ એમની વ્યવસ્થા કરશું. શું ચિંતા ના કરશો દાદા? બરાબર. જમવાનું બાકી છે ને? જમીન ઓકે. અહીંયા એડમિશન કરી દઈએ છે અને તમને 1-2 દિવસમાં દવાખાને બી બતાવીએ, જે બી છે રિપોર્ટ કરાવડાવીએ. ચિંતા ના કરશો. હા ને? બધું છે, બધા કાગળિયા છે દવાખાના. કોઈ ટેન્શન નહીં લેશો. આપણે સરકારી નહીં, આપણે પ્રાઇવેટમાં જઈશું. એ ફોટો બધું પડાવીને બતાવું તો દવા જ હાલ કરે. હાલો તમારે કોઈ છે તે માગીને જ ખાતા હતા કોઈ કાલે જ જમવાનું હતું તમારું જીવનમાં? હા. ચલો ચિંતા ના કરશો. હા ને? આરામથી રહો. હા, બરાબર ને?